નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે સદિશ બીજગણિત પ્રકરણ નંબર 10 અને એમાંય 10.2 આપણે ચાલી રહ્યું છે। દિક કોસાઇન, દિક ખૂણા, દિક સંખ્યાઓ કેવી રીતે મેળવવી એની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી છે। એ સિવાય સદિશોનું માન, સમરેખ સદિશો કેવી રીતે બતાવવા, આ તમામ વસ્તુઓની સંપૂર્ણ માહિતી આપણે મેળવી લીધી છે। બાકી રહેલા ક્વેશ્ચન પહેલાં આપણે સોલ્વ કરીશું। 10.2ના 13મો પ્રશ્ન પહોંચ્યા છીએ આપણે। 13મા પ્રશ્નથી શરૂઆત કરવાની છે। છેલ્લે 12મો સદિશોની દિક કોસાઇન i વત્તા 2j વત્તા 3k એની આપણે મેળવી હતી। 13મા પ્રશ્નની વાત કરીએ। તેરમા પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો, જે સદિશ બિંદુઓ એ બિંદુઓ ખાસ ધ્યાન વિચારીને સમજીને લખવાના, a1 2 3, b -1 -2 -1 અને a થી b તરફની દિશામાં જોડતો હોય તેવા સદિશની દિક કોસાઇન મેળવવાની છે। જે સદિશ બિંદુઓ a અને b ને a થી b તરફની દિશામાં એટલે ab સદિશની દિશામાં જોડતો હોય તેવા સદિશની દિક કોસાઇન, એટલે ઉપર જે આપણને સદિશ આપ્યો ને એ જ પ્રશ્ન છે, પણ પહેલાં અહીંયા આપણે એ સદિશ મેળવવાનો છે। તો a1 2 -3 અને b -1 -2 1 આપેલ છે। a 1 2 3 તથા b -1 -2 1 આપેલ છે, બરાબર। આ બે બિંદુઓ આપેલ છે। હવે એ થી બી તરફ જોડતી દિશા આની વાત છે। બહુ જ ધ્યાનથી, બહુ જ શાંતિથી સમજશું, જેથી કરીને કોઈ જ તકલીફ ના પડે। હવે શું કીધું છે આપણને એ ખાસ વસ્તુ સમજી લો। તમને અહીંયા સ્પષ્ટ કીધું છે કે સદિશ જે છે એ એબીની દિશામાં છે, એટલે પહેલાં ઓએનો સ્થાન સદિશ એટલે કે ઉગમ બિંદુ ઓ લઈએ માટે OA, તો એ તો આપણને ખબર જ છે 1 2 3 જ થશે, પણ એને આપણે આવી રીતે લખી શકશું, i વત્તા 2j વત્તા 3k તથા OB -i -2j અને +k આમ થશે। હવે જ્યારે એબીનો સ્થાન સદિશ આપણે મેળવવાનો હશે માટે એબીનો સ્થાન સદિશ OB માઇનસ સદિશ OA, તો OB જે છે -i -2j વત્તા k -i વત્તા 2j વત્તા 3k, બધામાં કેરેટ કરવા હોય તો કોઈ ચિંતા નથી, બરાબર। તો જો -i અને -i એટલે -2i કેરેટ, -2j -4j કેરેટ, +k -3k -2k કેરેટ। તો આ એબી સદિશ આપણને મળ્યો, 2i -4j પ્લસ અહીંયા +3k, i +2j પ્લસ, અચ્છા બિંદુ ત્રીજું જે છે ને 13માં એ -3 છે, અહીંયા ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખવાનું, -3 છે। તો હવે બધો જ અહીંયા ફારફેર થશે, રકમ સમજી વિચારીને લખી હોય તો ક્યારેય કંઈ પ્રોબ્લેમનો પ્રશ્ન રહેતો નથી, એટલે અહીંયા શું થશે -4k કેરેટ, બરાબર છે। ઇંક થોડીક ઓવરફ્લો થઈ ગઈ, કશો કોઈ વાંધો નથી। તો હવે આને આપણે સમજીએ જેથી કરીને કંઈ તકલીફ ન પડે। તો હવે આની આ સદિશની દિક કોસાઇન ગોતો। તો દિક કોસાઇન એટલે મેં તમને ગઈ વખતે થિયરી સમજાવી હતી, દરેક લેક્ચરમાં થિયરી એકને એક સમજાવી વ્યાજબી વસ્તુ નથી। તો x = L/r લેતા હતા, r એટલે એમાં શું હતું, ઓપી સદિશ હતું ના, જ્યારે અહીંયા શું આવશે, એબી સદિશ આવશે। તો એબીનું માન વર્ગમૂળમાં 2 નો વર્ગ
એટલે -2નો વર્ગ થશે વત્તા -4નો વર્ગ વત્તા 4નો વર્ગ વર્ગમૂળમાં 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 16 ને 16 32 4 36 બરાબર 6. તો આનું માન આવ્યું 6. બરાબર છે. હવે માગેલી દિક કોસાઇન માગેલ છે ને, માટે માગેલ દિક કોસાઇન અને આપણે એક્સ વાય અને ઝેડ એ બી જે છે એને આપણે એક્સ વાય અને ઝેડ માઇનસ અહીંયા આમ લખી શકાય -2 4 અને 4 આ એક્સની કિંમત છે. એલ બરાબર એક્સ અપોન માનાંક એ બીનું માન -2/6 -1/3 તથા એમ બરાબર વાય અપોન વાય કોઓર્ડિનેટ એ બીનો સદિશ 4/6 અહીંયા -4 છે, -4/6 એટલે -2/3 અને એન બરાબર ઝેડના છેદમાં એ બી સદિશ. ત્રણેયના વર્ગોનો સરવાળો કરશો તો તમને 1 મળી જશે. તો જે છે એ માગેલી દિક કોસાઇન છે, માટે માગેલ દિક કોસાઇન જવાબ તમે ચેક કરો. પ્રશ્ન સરળ છે, કંઈ છે નહીં, પણ સ્પષ્ટ સમજેલા હોય તો જ આપણને એની વધારે ને વધારે મજા આવે. એના પછી 14મું, સાબિત કરો કે સદિશ આઈ વત્તા જે વત્તા કે એ અક્ષો ઓએક્સ ઓવાય ઓઝેડ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. 14મો દાખલો. સદિશ આઈ વત્તા જે વત્તા કે આમ જો તો એ 1 1 1 થયો. બરાબર છે. આ દાખલાને બહુ શાંતિથી સમજશું. એ અક્ષો જે એક્સ અક્ષ ઓ એક્સ છે એટલે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે સમાન માપના ખૂણા બનાવે છે એવું આપણે બતાવવાનું છે. તો સીધું તો ન થાય, પહેલાં એની દિક કોસાઇન આપણે ગોતવી પડશે અને દિક કોસાઇન ઉપરથી જ આપણે નક્કી કરવું પડશે કે ખૂણાઓ કેવા બને છે અને પછી જ આગળ ઉપર વહીવટ થશે. તો પહેલાં સદિશ એનું માન લઈએ. માટે સદિશ એનું માન બરાબર વર્ગમૂળમાં 1નો વર્ગ વત્તા 1નો વર્ગ વત્તા 1નો વર્ગ 1 + 1 + 1 એટલે શું થશે? વર્ગમૂળમાં 3 વર્ગમૂળ 3 થશે. હવે આ જે સદિશ છે ને એ એક્સ અક્ષ, માની લો કે એ સદિશ છે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે આલ્ફા બીટા અને ગેમા આ માપનો ખૂણો બનાવે છે. બરાબર. ઓ એક્સ ઓવાય અને ઓઝેડ સાથે ધારો કે સદિશ એ બાર એ એક્સ અક્ષ વાય અક્ષ અને આમ તો એક્સ અક્ષ વાય અક્ષ ન લખવું હોય તો ઓ એક્સ ઓવાય અને ઓ ઝેડ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગેમા માપનો ખૂણો રચે છે. બરાબર છે. એ જે ખૂણાઓ બનાવે છે એ આલ્ફા બીટા અને ગેમા માપના ખૂણો રચે છે. આ વસ્તુ ક્લિયર આપણા મગજની અંદર સમય જવી જોઈએ. બરાબર છે. તો આલ્ફા સાથે જે ખૂણો બનાવે એની દિક કોસાઇન કોસ આલ્ફા થાય તો એક્સના છેદમાં માટે કોસ આલ્ફા બરાબર એક્સ અપોન સદિશ એનું માન બરાબર 1/√3 કોસ બીટા બરાબર વાય અપોન સદિશ એનું માન બરાબર 1/√3 તથા કોસ ગેમાની વાત કરીએ કોસ ગેમા બરાબર
ઝેડ અપોન સદિશ એનું માન 1/√3 ઓલું કોસ આલ્ફા બરાબર એક્સ અપોન આર જે આપણે જોયું હતું અને કનેક્ટેડ આમ નહોતું જોયું કે અહીંયા ઉગમ બિંદુ હોય, આ એક્સ હોય, આ વાય હોય, આ ઝેડ હોય, અહીંથી આમ દોરેલું હોય આખું. તો કોસ ખૂણો આલ્ફા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એવી રીતની વાત હતી. તો એનો મતલબ એવો થયો મિત્રો, માટે કોસ આલ્ફા બરાબર કોસ બીટા બરાબર કોસ ગેમા ત્રણેયની કિંમત 1/√3 આવી. તો એનો મતલબ દરેકની દિક કોસાઇન સરખી છે. તેનો ક્લિયરલી મતલબ શું થાય કે આલ્ફા બીટા અને ગેમા સમાન થાય. તો અહીંયા આપણે એવું સ્પષ્ટ કહી શકીએ શું કે સદિશ જે છે આઈ જે કે આઈ વત્તા જે વત્તા કે OX OY અને OZ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. માટે સદિશ કે એ અને આપણે એ જ મેળવવાનું હતું, નવું કંઈ મેળવવાનું નહોતું, એટલે એ કોઈ ચિંતાનું કારણ છે નહીં. સ્પષ્ટ સમજણ, સ્પષ્ટ માહિતી અને આનંદ સોલ્યુશન. 15મા દાખલા તરફ આગળ વધીએ. બિંદુ આર એ બિંદુઓ પી અને ક્યુને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંતઃ અને બહિર્વિભાજન કરે છે. પી અને ક્યુના સ્થાન સદિશો અનુક્રમે આઈ વત્તા જે 2j ઓછા કે અને -i વત્તા જે વત્તા કે છે. તો આરનો સ્થાન સદિશ શોધો. છોકરાઓ, આપણે અંતઃ વિભાજન અને બહિર્વિભાજનનું સૂત્ર બહુ સ્પષ્ટતાથી સમજેલા હતા, છતાં પણ એક વખત તમને સમજાવી દઉં. અહીંયા ઓ છે, આ પી છે અને અહીંયા ક્યાંક ક્યુ બિંદુ હોય. બે પ્રકારનું વિભાજન કરે આર. વિભાજન બિંદુ જે છે એ આર છે. માની લો કે આ એમ જેમ n ગુણોત્તરમાં કરતો હોય સદિશ, આ આર બાર છે, બરાબર છે. આ સદિશ એ બાર છે અને આ બી બાર છે. અંતઃ વિભાજન અને બહિર્વિભાજન બંનેની વાત કરી હતી. અહીંયા આપણે કીધું હતું કે આર જે છે, આ જે રેખાખંડ છે PQ, અને અંદરની તરફથી વિભાજન કરે, પી તરફથી ક્યુ તરફથી આપણે રેખામાં જોયું હતું. અને વિભાજનનો ગુણોત્તર એમ જેમ n હોય તો QR બરાબર MB બાર વત્તા NA બાર છેદમાં M+N. આ ઇન્ટરનલી ડિવિઝન એટલે અંતઃ વિભાજનની વાત છે. જ્યારે બહિર્વિભાજન હોય ત્યારે MB બાર -NA બાર, બરાબર. આ બહિર્વિભાજનની વાત હોય ત્યારે MB બાર -NN બાર છેદમાં M-N. આ બહિર્વિભાજન છે. તો આપણને ખબર જ છે કે આર જે બિંદુ વિભાજન કરે છે. હવે અહીંયા આપણને શું કહેવા માંગે છે, પ્રશ્નને સમજીએ કે બિંદુ આર એ બે બિંદુઓ પી અને ક્યુને જે રેખાખંડ જોડે છે, આ પી અને ક્યુને એ 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર છે. અંતર બહિર્વિભાજન કરે છે. પી અને ક્યુના સ્થાન સદિશો. બિંદુ પીનું સ્થાન સદિશ ડાયરેક્ટ OP લખું છું, I વત્તા 2j - k, I વત્તા 2j - k તથા બિંદુ ક્યુનો સ્થાન સદિશ OQ એ આપણને આપ્યો છે -i વત્તા j વત્તા કે. બહુ ધ્યાનથી લખવાનું છે, એક પણ મિસ્ટેક તમને જવાબથી વંચિત રાખી દેશે, એમાં કંઈ પ્રશ્ન છે નહીં. બિંદુ પીનો સ્થાન સદિશ અને બિંદુ ક્યુનો સ્થાન સદિશ આવું સ્પષ્ટ આપણે લખી નાખ્યું છે, બરાબર છે. હવે બિંદુ આર, હવે અહીંયા લઈએ બિંદુ આર. બિંદુ આર પહેલાં અંતઃ વિભાજન અને બહિર્વિભાજન બંનેના માટે આપણે આરના
સ્થાન સદિશ ગોતવાના છે, બરાબર છે, નવું કંઈ વાત છે। એ પી અને ક્યુને જોડતા રેખાખંડનું બે જેમ એક ગુણોત્તર આપણને રકમમાં જાય છે, બે ગુણોત્તરમાં ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર। 2:1 જે ગુણોત્તર છે એના વિભાજન કરે છે। તો આ બિંદુ શું થશે તો કે આમ તમે જુઓ તો ઓપી અને ઓક્યુ આને એ અને બી પણ આપી શકાય છે, ઓપી અને ઓક્યુ। આ જે સૂત્ર છે એને તમે આમ પણ લખી શકો એમ ઓક્યુ વત્તા એન ઓપી છેદમાં એમ પ્લસ એન, આ બંને એક જ થશે, બીજું નવું કંઈ થશે નહીં, બરાબર છે। તો એ સૂત્ર થશે 2OQ વત્તા ખાલી ઓપી કારણ કે એક આવશે છેદમાં 2+1, કારણ કે એમ જેમ એન બરાબર ગુણોત્તર કેટલો આપ્યો છે 2:1, એટલે એ કિંમત આપણે મૂકવી પડશે, બરાબર 2। OQનો સ્થાન સદિશ આપણે લખ્યો હશે -i વત્તા જે વત્તા કે કેરેટ નથી કરતો કરી નાખવાનો, તમે કરી શકો છો, વત્તા ઓપી i 2j - k અને આ m પ્લસ n 2+1, બરાબર છે, બરાબર -2i -2 પ્લસ એટલે -i 2j ને 2j 4j અને 2k - k એટલે કે આ અંતઃ વિભાજનમાં આપણને અહીંયા મળી ગયા છે, માટે આરનો સ્થાન સદિશ -i⁻³ પ્લસ 4j⁻³ પ્લસ 1/3k²। રેડી, આવી રીતે થઈ જશે। હવે બહિર્વિભાજન એ કીધું જ છે ને આપણને, બંને કીધું છે, અંતઃ વિભાજન ગોતવાનું છે અને સાથે સાથે બહિર્વિભાજન આર એ પી અને ક્યુને જોડતા રેખાખંડનું બિંદુ આર એ પી અને ક્યુને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે, બરાબર છે। તો બહિર્વિભાજન કરે તેમાં આપણને કોઈ પર્સનલી પ્રોબ્લેમ નથી, આ અંતઃવિભાજન કરે છે। બહિર્વિભાજન કરશું એટલે ગુણોત્તર જે છે એ માઇનસ આવશે, તો ઓ આર બરાબર MOQ -NOP છેદમાં m - n, એમ એટલે 2 OQ તો એ આપણી પાસે છે -i વત્તા j વત્તા k અને માઇનસ એનની કિંમત તો એક જ છે, i વત્તા 2j - k છેદમાં 2 - 1, સાદુરૂપ આપી દી -2i પ્લસ 2j પ્લસ 2k -i -2j પ્લસ કે ઉતાવળ નહીં કરવાની, માઇનસ પ્લસ થતું અહીંયા માઇનસ પ્લસ લખવાનું, -2i -3i પ્લસ 2j નીકળી ગયા 2k પ્લસ 3k, તો -3i અને 3k, માટે આરનો સ્થાન સદિશ -3i પ્લસ 3k। તો આ રીતે મિત્રો ગમે ત્યારે
અંતઃવિભાજન કે બહિર્વિભાજન તમારી સમક્ષ આવે તો તમે સરળતાથી એનું સોલ્યુશન લઈ શકો છો અને દાખલાને વ્યવસ્થિત સમજી શકો છો. થિયરી તમારી પાસે જ છે એટલે એમાં વિશેષ કંઈ ચિંતાનું કારણ રહેતું જ નથી, કારણ કે આપણી પાસે સ્પષ્ટ માહિતી હોય એટલે બીજી કોઈ તકલીફ જ ના પડે. હવે આપણે 16મો દાખલો પહોંચ્યા છીએ. બરાબર છે. બિંદુઓ પી અને ક્યુને જોડતા રેખાખંડના મધ્યબિંદુના સ્થાન સદિશ. તો એક પ્રકારનો વિભાજનનો ગુણોત્તર છે ને સમાન થાય, એટલે કે m બરાબર n થાય ને તો મધ્યબિંદુ આપણને કાયદેસર મળી જાય. m અને n સરખા થાય તો શું મળે? મધ્યબિંદુ મળે ને. તો જો અહીંયા શું કીધું છે? પીનો સ્થાન સદિશ નંબર આપણે 16માં આપીશું. અહીં બિંદુ P તથા બિંદુ Qના સ્થાન સદિશો અનુક્રમે OP આપણે કેટલા આપ્યા છે? 2 3 4 છે ને. 2i પ્લસ 3j પ્લસ 4k તથા OQ બરાબર 4 1 માઇનસ 2 એટલે 4i પ્લસ j માઇનસ 2k છે. બરાબર. એકચ્યુઅલીમાં આમ સરળ પ્રકરણ છે એટલે તમે સરળતાથી લખી શકો છો અને ગણી પણ શકો છો. હવે કીધું છે શું કે આના મધ્યબિંદુના યામ, આના મધ્યબિંદુના યામ આપણે ગોતવાના છે. તો મધ્યબિંદુના યામ માટે ઓલો સ્થાન સદિશનું જે આપણી પાસે સૂત્ર હતું એ લખી શકાય, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી મધ્યબિંદુના યામ માટે. તો શું છે એ સ્થાન સદિશનું સૂત્ર એ જરાક જોઈ લઈ. તો કે એક્સ યામનો સરવાળો ભાગ્યા 2 અને વાય યામનો સરવાળો ભાગ્યા 2 સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ મધ્યબિંદુ લેવું હોય તો ધારો કે પી અને ક્યુનું મધ્યબિંદુ આપણે આર લઈ લઈએ. ધારો કે પી તથા ક્યુનું મધ્યબિંદુ આર છે. બરાબર. બેનું મધ્યબિંદુ શું છે? આર. અને આરનો સ્થાન સદિશ તો OR બરાબર OPનો સ્થાન સદિશ વત્તા OQનો સ્થાન સદિશ ભાગ્યા 2 માટે OR બરાબર 1/2 OP 2i વત્તા 3j વત્તા 4k OQ 4i વત્તા j માઇનસ 2k. OR બરાબર 1/2 2i અને 4i 6i 3j ને 4k 4j અને પ્લસ 2k અને 2 કોમન કાઢી લઉં એટલે 3i વત્તા 2j પ્લસ k. તો આ મધ્યબિંદુના યામ આવ્યા. બરાબર છે. માટે મધ્યબિંદુનો સ્થાન સદિશ એટલે 3 to 1 કે સરળ, પણ તમે ઓલું એમ નામ લખી નાખો ને તો એ નથી હાલતું, એટલે ખાસ આ લખવું પડે. 1770. હવે અહીંયા શું કીધું છે? સાબિત કરો કે એબીસીના સ્થાન સદિશો અનુક્રમે આ હોય તો તે કાટકોણ ત્રિકોણ રચે છે એવું બતાવવાનું છે. હવે કાટકોણ ત્રિકોણ રચે છે એવું આપણે બતાવવું છે. બરાબર. તો અહીં ઓએ શું કીધું છે? બહુ ધ્યાન. કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસનો પ્રમેય. અહીંયા ઓલા 2 રેખાઓ પર પલ્લમ ઢાળવાળું નહીં ચાલે. પણ જોઈએ એબીસીના સ્થાન સદિશોનું કરું 3i ઓછા 4j ઓછા 4k. ઓએ બરાબર
3i ઓછા 4j ઓછા 4k OB બરાબર સદિશ B આપ્યો છે 2i માઇનસ j વત્તા k 2i માઇનસ j વત્તા k અને OC બરાબર C આપ્યો છે i માઇનસ 3j માઇનસ 5k i માઇનસ 3j માઇનસ 5k આમ આપ્યો છે બરાબર OA OB અને OC ત્રણેય આપ્યા છે હવે બતાવવાનું છે શું કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એટલે છોકરાઓ જો તમે આમ આની રેખાકૃતિ દોરવાનો પ્રયત્ન કરો બરાબર નો ડાઉટ મેં અહીંયા ખાલી જસ્ટ ટ્રાયેંગલ જ દોર્યો છે થોડોક ક્રોસમાં દોરવો હોય તો એમ દોરી નાખીએ એ બાર બરાબર છે એ જે છે એ સદિશ એ બાર છે BB ને CC બાર આમ છે બરાબર છે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે અહીંયા પહેલાં આપણે AB BC અને AC ત્રણેય બાજુ મેળવવી પડશે તો જો AB બરાબર શું થશે OB માઇનસ OA થાય OB માઇનસ OA તો OB શું છે હવે ડાયરેક્ટ આમ જ લખું છું OB એટલે 2 માઇનસ 1 1 આઈ જે કે નથી લખતો માઇનસ OA 3 માઇનસ 4 માઇનસ 4 પછી આઈ જે કે લખી નાખશું 2 માંથી 3 જશે એટલે -1 થાય ને 2 માંથી 3 જાય એટલે -1 અને +4 3 અને 1 +4 એટલે 5 બરાબર -i વત્તા 3j વત્તા 5k આમ થયું ચાલે એમાં કંઈ વાંધો નથી આઈ જે કે લખીને લખવું હોય તોય કંઈ વાંધો નથી તો એનું માન શું થશે સદિશ ABનું માન 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 25 ને 26 26 4 5 35 √35 આવું થશે વર્ગમૂળમાં 35 BC બરાબર OC માઇનસ OB આઈ જે કે વાળું લખવું હોય તોય વાંધો નથી હું અહીંયા ડાયરેક્ટ લખું છું કારણ કે જગ્યાનો અભાવ તો ન કહી શકાય કારણ કે ભાઈવાર ભૂસીને કરી પણ તમને હવે સમજાઈ ગયું છે આઈ જે કે વાળું તમે લખી શકો છો બરાબર શું થશે 2 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 1 માઇનસ 3 ને +1 માઇનસ 2 માઇનસ 5 અને માઇનસ 1 માઇનસ 6 બરાબર -i માઇનસ 2j માઇનસ 6k આવું થશે -i માઇનસ 2j માઇનસ 6k અને એનું માન વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 6 નો વર્ગ 36 36 4 40 ને 41 હવે એક વસ્તુ ફાઇનલ છે શું તો કે AC બરાબર વર્ગમૂળમાં 6 આવે તો કામ થઈ જાય કારણ કે આ તો 35 છે આનાથી આ મોટું છે એટલે 6 આવવું જોઈએ AB BC અને AC OC માઇનસ OA OC 1 માઇનસ 3 માઇનસ 5 અને માઇનસ A એટલે 3 માઇનસ 4 માઇનસ ખબર પડે ને આનો સ્થાન સદિશ લખવું બરાબર 1 માઇનસ 3 એટલે -2 માઇનસ 3 અને +4 એટલે 1 -5 અને +4 એટલે 1 થઈ ગયું બરાબર -2i વત્તા j વત્તા k માટે AC સદિશનું માન શું થશે તો કે વર્ગમૂળમાં 4 વત્તા 1 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 6 હવે એના વર્ગો માટેની ખાસ તૈયારી કરવાની છે બરાબર છે તો પહેલાં આમાં હમાશે નહીં પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો રેડી પહેલાં દાખલો પૂરો કરી નાખી પછી ઉપર આગળ ઉપર બીજી બાકીના જે છે બધું પૂરા કરી
આટલું ભલે રહ્યું. પહેલાં દાખલો પૂરો કરી નાખી. તો હવે તમે જોઈ શકો છો. શું જોઈ શકો છો? કે અહીંયા આપણને એ બી મળી ગયું છે, બીસી મળી ગયું છે અને એસી મળી ગયું છે. 1 2 3 આપી દીધા. બરાબર છે. તો સદિશ એ બી એનો સ્ક્વેર વત્તા એસી એનો સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 35નો વર્ગ વર્ગમૂળમાં 6નો વર્ગ થાય ને. વર્ગમૂળ 35નો વર્ગ વત્તા વર્ગમૂળ 6નો વર્ગ બરાબર 35 વત્તા 6 બરાબર 41. એટલે આ શું થયું? બીસીનો વર્ગ. અહીંયા 1 અને 3 અને અહીંયા કારણ 2. અહીંયા કારણ 2. રેડી? તો અહીંયા સ્પષ્ટ કહી શકાય માટે બરાબર બીસીનો વર્ગ માટે એ બીનો વર્ગ વત્તા એસીનો વર્ગ બરાબર બીસીનો વર્ગ. કયો ખૂણો? ખૂણો એ કાટકોણ થાય છે. એમાં કંઈ પ્રશ્ન છે? બરાબર. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા એબીસી કાટકોણ ત્રિકોણ રચે છે. એમાં આપણે કંઈ ચિંતા જેવી નથી. એબીસી એ કાટકોણ ત્રિકોણ રચ્યો. ચાલ પેલા ફોટો પાડો એટલે આનો દાખલો હારે હારે પૂરો થઈ જાય. રેડી? એબીસી જે છે એ કાટકોણ ત્રિકોણ રચે છે. એટલે ટૂંકમાં તમારે બીજું નવી કોઈ વેરાયટી આપવાની જ નથી. જે છે આ જ વસ્તુ કરવાની છે. મગજમાં એ રાખવાનું કે એ વસ્તુ આપણે કરવાની છે. તો એમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. કારણ કે તમને કહેવત બહાર પાડી છે ને, સ્પષ્ટતા ત્યાં જ મજા મજા. હવે એના પછી બાકી રહેલા પ્રશ્નો તરફ આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક આપણે પહોંચીએ છીએ 18મો. તો MCQ ચાલુ થઈ ગયા છે. બહુ શાંતિથી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના સમજવાના છે. ત્રિકોણ એબીસી માટે નીચેના કયા વિધાનો સત્ય નથી? પહેલાં ત્રિકોણ એબીસી આપ્યો છે. વ્યવસ્થિત રીતે આપણે સમજી લઈએ. બરાબર છે. એની દિશા જ જોવાની હો. તમારું મગજ નથી વાપરવાનું અત્યારે. પ્રશ્ન આપ્યો છે એ બી અને પરિણામ એસી આપ્યું છે ને. રેડી? આમ દિશા આપી છે. હવે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? સોરી, ત્રિકોણ એબીસી માટે નીચેના કયા વિધાનો સત્ય નથી એવું કીધું છે. બરાબર છે. તો પહેલાં વિચારીએ. ત્રિકોણના નિયમ પ્રમાણે આકૃતિ પરથી એબી સદિશ વત્તા બીસી સદિશ બરાબર એસી સદિશ. પરિણામી સદિશ થયું ને, એબી વત્તા બીસી બરાબર એસી. હવે આને આમ લઈ લે. એબી પહેલાં હું સાદુરૂપ જ આપું છું. -80 બરાબર 0 સદિશ થાય. વિકલ્પ પછી વિચારી. બરાબર છે. હવે આ એસીની દિશા છે અને વિરુદ્ધ દિશા કરું તો અહીંયા માઇનસ થઈ જશે. તો એ બી વત્તા, જો એક એક શબ્દ ઉપર મહત્વનું છે, સી એ બરાબર 0 થાય. તો એક વસ્તુ તો ફાઇનલ જ છે. પહેલો વિકલ્પ સાચો છે જો, અને બીજો વિકલ્પ એ સાચો છે. આ ઓપ્શન એ બી છે અને ઓપ્શન એ છે. માટે ઓપ્શન એ તથા ઓપ્શન બી સત્ય છે. અને મારે શું કહેવાનું છે? કયું સત્ય નથી?
અસત્ય ગોતવાનું છે। હવે સી અને ડીની વાત કરી તો એમાં શું કર્યું છે, એ બી વત્તા બીસી માઇનસ સી એ બરાબર 0 એ વસ્તુ ખોટી છે, કારણ કે માઇનસ સી એ તો ન જ થાય, પણ ઓપ્શન ડી શું છે, આના પરથી એ બી માઇનસ સી બી વત્તા સી એ બરાબર 0 ઓપ્શન ડી છે। ઓપ્શન ડી પણ સત્ય છે, થાય ને? જો એમાં એક જ ફેરફાર કર્યો છે, એ લખીને આપ્યું છે તો એ સાચું છે, પરંતુ એ બી વત્તા બીસી માઇનસ સી, અહીંયા જે છે એ શું આપ્યું, માઇનસ, એ શક્ય બરાબર 0 સદીશ સત્ય નથી, અને સત્ય ન હોય એ આપણો આન્સર છે, આન્સર ઓપ્શન સી। સ્પષ્ટ માહિતી, કારણ કે જે સત્ય નથી એ જ તમારે આન્સર તરીકે સેટ કરવાનો છે। સ્પષ્ટ કીધું છે કે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી એવું આપણે બતાવવાનું છે। 19મો MCQ, એ બાર અને બી બાર બે અસમરેખ સદીશો છે, સમરેખ છે ભાઈ, અસમરેખ નથી આપ્યું, એ બાર અને બી બાર બે સમરેખ સદીશો છે। બરાબર, બે સમરેખ સદીશો છે, તો નીચેનામાંથી કયા વિધાનો અસત્ય છે, પૈકી કયા વિધાનો અસત્ય છે, એટલે આમાં છે ને ઓપ્શન તરીકે આન્સર નથી આપ્યો, કારણ કે આમાં કેમ આપણે એક જ જવાબ આપ્યો, વિકલ્પ આન્સર ઓપ્શન સી, અહીંયા એકથી વધુ આવશે જવાબ, એવું પ્રશ્ન જોતા એવું લાગે છે કે કયા વિધાનો અસત્ય છે, એવું આપણે એકથી વધારે હોઈ શકે ખરા, બરાબર છે। તો કોઈ સદીશ લેમડા માટે એ બાર બરાબર લેમડા એ બાર, તો આ તો સાચું છે ને, આ તો સાચું જ છે કે આપણે બે સદીશ હોય એક્સ બાર સમરેખ બતાવવાનું, તો એક્સ બાર બરાબર કે સદીશ, એક્સ સદીશ બરાબર કે વાય સદીશ એવું આપણે દર્શાવીએ છીએ, એ અને બી લેમડા, તો એ સત્ય છે, બરાબર। અથવા તો આમ લખીએ કે કોઈક લેમડા બિલોંગ્સ ટુ આર માટે બી સદીશ બરાબર લેમડા એ સદીશ, આવું લખી જ શકાય, એમાં કોઈ એ બરાબર સરખાવો તોય કંઈ પ્રશ્ન નથી, બરાબર છે। બીજો વિકલ્પ જે છે એ અને બી સમાન પ્લસ ઓર માઇનસ, એ અને બીના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી, ના, સમરેખ બંનેની એ અને બીની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે એવું બને નહીં, બરાબર। સરખાવીએ કે એટલે કોઈને કોઈ વસ્તુથી અને આપણે થાય, તો એનો મતલબ એવો થાય, અહીંયા આમ પણ લખી શકાય, એ સદીશ બરાબર બી સદીશ, પેલો વિકલ્પ આમ છે ને, આમ પણ લખી શકાય, સરખાવી શકાય। તો જો એ અને બીને કમ્પેરિઝન ન કરીએ કાંઈ પ્લસ ઓર માઇનસ રીતે, પછી બીજું વિકલ્પ જોવા પડે, આમાં બીજું તો કંઈ છે ને ઘણું બધું, એ બાર અને બી બારના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી, પ્રમાણમાં જ હોય, માની લો કે 1 1 2 3 આપ્યું અને બીજું 2 4 અને 6 આપ્યું, તો આના અનુરૂપ ઘટકો પ્રમાણમાં જ હોય, 2/1 બરાબર 4/2 બરાબર 6/3, આ જગ્યાએ લખી નાખવાનું, બરાબર। એટલે બીજો સાચો નથી, ત્રીજો સાચો, બંને સદીશો એ બાર દિશા સમાન છે પરંતુ માન ભિન્ન હોય છે। હવે એવું ન કહી શકાય, એ સ્પષ્ટ કહી શકાતું નથી, એટલે વિધાન બી સી અને ડી અસત્ય છે, ડાયરેક્ટ લખી નાખો, વિધાન બી સી અને ડી અસત્ય છે, પહેલું સાચું છે। આમાંથી કયા સત્ય છે એવી જ ચર્ચા આપણે કરવાની હતી, બરાબર, કયા સત્ય નથી એની ચર્ચા આપણે કરવાની નથી। તો અહીંયા પૂરું થઈ ગયું। એના પછી છે બે સદીશોનો ગુણાકાર, અંતઃગુણન, અદિશના ગુણધર્મ, ઘટક સ્વરૂપમાં અદિશનો ગુણાકાર, સદીશો વચ્ચેનો ખૂણો, સદીશનો પ્રક્ષેપ, આ ટોપિક છે આપણી પાસે, તો કંઈ વાંધો નહીં, જે ટોપિક હોય તે આપણે એને ઉકેલીશું, પણ અત્યારે તો કંઈ છે નહીં, પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે। નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે ભેગા થશું ત્યારે આની થિયરી પહેલાં લેવી પડશે,
અને પછી આગળ ઉપર થશે. તમે એક કામ કરજો, અંતઃગુણન ડોટ પ્રોડક્ટ જેને કહેવાય એ એક વખત વાંચી લેજો, એટલે તમને જે કાલે સમજાવું ને ત્યારે થોડીક વધારે વિશેષ મજા આવે. આજે આટલું જ રાખીએ. આજના દાખલામાં કંઈ એવું વિશેષ વેરાયટી જેવું નહોતું, સિમ્પલ અને સરળ દાખલા હતા, પણ શાંતિથી તૈયાર કરવા અનિવાર્ય છે. આજે આટલું જ રાખીએ મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળશું ત્યારે વધુ આગળ વાત કરશું. ત્યાં સુધી ખેર રહો, સુરક્ષિત રહો અને દાખલાને ગણતા રહો. હેવ અ નાઇસ ડે.